નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના અત્યારના આપણા આ એપિસોડમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણા કપાસના બજાર ભાવ ઉપર। આપણા કપાસના બજારની નવી સિઝન શરૂ થાય ત્યાર પહેલા જ સરકારે કરેલા ભયંકર પ્રહારની ગઈકાલે સરકારે એક નિર્ણય જે જાહેર કર્યો છે એ નિર્ણય એટલે અત્યાર સુધી રૂની આયાત પર લગાવવામાં આવતી જે 10% ડ્યુટી અને ડ્યુટીના 10% કૃષિ વિકાસ શુલ્ક એટલે કુલ મળી અને 11% જે વેરો લેવામાં આવતો હતો એ વેરો સરકારે નાબૂદ કરી નાખ્યો છે। એટલે કે કપાસની આયાત સંપૂર્ણપણે ફ્રી થઈ શકશે, કોઈ પણ પ્રકારનું શુલ્ક સરકારને ચૂકવ્યા વિના। એટલે 11% જે કાંઈ શુલ્ક અત્યાર સુધી ચૂકવવું પડતું હતું આયાતકારોને એ શુલ્ક સરકારે દૂર કર્યું છે અને દૂર કરવાનો અમલ જે છે એ આ 19 ઓગસ્ટથી શરૂ થઈ જશે અને ઓગસ્ટ મહિનો અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી આ નિર્ણય ફાઇનલ છે અને ત્યાર પછીના મહિનાઓમાં સરકારને લાગશે એ પ્રમાણે એમાં વધારો કરશે। અત્યારે સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી આ પ્રમાણેનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે। હવે આવું સરકારે જે કાંઈ કર્યું છે એની અસર સીધે સીધી બજારમાં આપણને જોવા મળી શકે, કારણ કે 11% ડ્યુટીની રકમ નાબૂદ થાય એટલે આયાતમાં વધારો થાય, આપણે ત્યાંથી કપાસની ખરીદી ઉપર સીધે સીધી એની અસર પડે। આ વર્ષમાં કપાસના અત્યાર સુધીના ભાવોમાં બહુ નીચલા સ્તરે બજારમાં આપણને ભાવ મળ્યા હોવાના કારણે આપણા કેટલાક ખેડૂતો પાસે હજી પણ કેટલોક માલ સંગ્રહિત રૂપમાં પડ્યો છે અને આપણો નવી સિઝનનો પાક તૈયાર થઈ અને જ્યારે આવવાની હવે બિલકુલ તૈયારી થઈ ગઈ છે ત્યારે સરકારનો આ નિર્ણય આપણું નવી સિઝનનું બજાર શરૂ થાય ત્યાર પહેલા જ બજારને તોડી નાખવાનો સીધે સીધો સાબિત થઈ રહ્યો છે। હવે સરકારે આ જે કર્યું છે એની સાથે સરકારે જે કારણ આપ્યું છે અને એની જે સ્પષ્ટતા કરી છે એ મુદ્દો સમજવા જેવો છે। આપણે જાણીએ છીએ કે અમેરિકા રાષ્ટ્ર પ્રમુખે જે ટેરિફ જાહેર કર્યું, આપણે ત્યાંથી એમને ત્યાં જે કાંઈ નિકાસ થતી હોય આ તમામ ચીજ વસ્તુઓ ઉપર અત્યારે 25% ટેરિફ લાગુ છે અને આ મહિનો પૂરો થયા પછી આવતા મહિનાથી એમાં વધારે 25%નો વધારો થશે, એટલે કે કુલ 50%ના આંકડે ટેરિફ પહોંચશે। હવે આ પરિસ્થિતિમાં આપણે ત્યાંથી અમેરિકામાં કાપડ કપડાના રૂપમાં જે કાંઈ માલની નિકાસ થાય છે આ માલની નિકાસમાં ઘટાડો ન આવે અને આપણા દેશના નિકાસકર્તાઓ અમેરિકામાં જે કાંઈ કાપડ કપડા મોકલે છે એ કાપડ કપડાના વેપાર પર અસર ન થાય એટલા માટે સરકારે આ ડ્યુટી હટાવી લીધી છે। હવે વિચારવાનો મુદ્દો એ છે સરકાર કેવી રીતે અર્થતંત્રને સમજવા માંગે છે અને દેશના નકશામાં કે દુનિયાના નકશામાં આપણને ખેડૂતોને સરકાર કઈ જગ્યાએ મૂકવા માંગે છે આ સમજવું જ અઘરું છે। જે દેશે આપણા માલની આયાત પર ટેરિફ 50% સુધી નાખવાનું નક્કી કર્યું હોય એ દેશ સાથે વેપાર ટકી રહે એટલા માટે આપણા દેશની સરકાર એ જ માલના ઉત્પાદનમાં જરૂર પડતા કાચા માલ તરીકે એ દેશમાંથી આયાત થતા માલ પરની સંપૂર્ણ ડ્યુટી નાબૂદ કરી નાખે, આવા પ્રકારના નિર્ણયો લઈ શકે એવી સરકાર કદાચ આખી દુનિયામાં આપણા એક જ દેશની સરકાર હશે અને એ પણ આ અત્યારની સરકાર હોય એવું આપણને દેખાઈ રહ્યું છે। મિત્રો, આનાથી અસર કેટલી થશે એ તો આવતીકાલથી બજારમાં બદલાનારા વાતાવરણથી આપણને સમજાઈ શકે, પણ સરકારે ડ્યુટી નાબૂદ કરી છે અને ડ્યુટી નાબૂદ કરવાની અસર ભાવો પર સ્વાભાવિક રીતે અવશ્ય થતી હોય છે। વીતેલા વર્ષ દરમિયાન એટલે કે વીતેલી સિઝન અને અત્યાર સુધી આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં આપણા ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન હોવા છતાં પણ આપણા કપાસના આપણને પૂરતા ભાવ ન મળ્યા અને સામે વિદેશોમાંથી જે કાંઈ રૂ આપણે ત્યાં આયાત થયું એનો આંકડો લગભગ આ વર્ષે 40 લાખ ગાંસડી આસપાસ પહોંચવા આવ્યો છે અને હજી ડ્યુટી નાબૂદ કરી અને સરકાર આયાતનો જથ્થો મોટો કરે અને આપણા દેશના ખેડૂતે ઉત્પન્ન કરેલા કપાસ વેચવા માટે સારા ભાવથી વેચવા માટે ખેડૂત વર્ષ દિવસ સુધી
પોતાના ઘરમાં સંગ્રહી રાખે. આ પ્રકારની પરિસ્થિતિ જે કાંઈ નિર્માણ થઈ રહી છે એમાં જેટલો રોલ બજારનો કે બજારની જરૂરિયાતનો નથી હોતો એના કરતા કેટલાય ગણો રોલ સરકારની નીતિઓનો, સરકારની પોલિસીનો અને સરકારની ખેડૂત વિરોધી માનસિકતાનો હોય એવું બિલકુલ સ્પષ્ટ થઈ રહ્યું છે. મિત્રો, આજના દિવસે આ એપિસોડ આપણે સ્પેશિયલી આ સમાચાર જ્યારે વહેતા થયા છે ત્યારે એ સમાચારને ધ્યાનમાં રાખી અને તૈયાર કરી રહ્યા છીએ. આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા અવશ્ય પહોંચે એટલા માટે આપ સૌના તરફથી પૂરતા સહકારની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.